બધા જ પ્રાણીઓ ભેગા થયા અને વાતો કરવા લાગ્યા કે મહારાજજી આટલો બધો શિકાર ન કરવો જોઈએ, નહીં તો આપણી પ્રજાતિ ઓછી થઈ જશે. સિંહને આ વાત કહેવા માટે બધા જ પ્રાણીઓ સિંહની ગુફા તરફ ચાલવા માંડે છે. સિંહ બધા જ પ્રાણીઓને જોઈ ગભરાઈ જાય છે અને ત્રાણ પાડી કહે છે કે તમે બધા કેમ આવી રહ્યા છો? બધા જ પ્રાણીઓ ધીમેથી કહે કે તમે આટલો બધો શિકાર ન કરો, નહીં તો આપણી પ્રજાતિ ઓછી થઈ જશે. આગળ ઉભેલો શિયાળ કહે છે કે તમે પોતાના ઘરે જ બેસી રહો, અમે તમારા ભોજન માટે એક પ્રાણી મોકલી આપશું. સિંહ મનમાં વિચાર કરી બોલે છે, જો તમે મારા ભોજન માટે પ્રાણી ના મોકલ્યું તો તમારી છે નહીં, હું બધા જ પ્રાણીઓને ખાઈ જઈશ. બધા જ પ્રાણીઓ સિંહની વાત સાંભળી પોતાના ઘરે જતા રહે છે. તે દિવસથી એક પ્રાણી સિંહના ભોજન માટે પ્રાણી જતો હતો, જેમ કે શિયાળ, વરુ, વાંદરો વગેરે ઘણા જ બધા પ્રાણીઓ જતા હતા. એવામાં એક દિવસ એક નાનકડા સસલાની વારી આવી. તે નાનું હતું પણ ચતુર હતું. તે વિચાર કરવા માંડ્યું. તે મહારાજાને મારવાની યુક્તિ વિચારવા માંડ્યું. તેને ઉપાય ચડી ગયો. તે દોડતો સિંહની ગુફા તરફ જાય છે, પણ એ નક્કી કર્યા પ્રમાણે મોડો પહોંચ્યો. સિંહ સસલાને મોડો આવેલો જોઈ ત્રાટ પાડી કહે છે કે સસલા, એલા સસલા, કેમ મોડો આવ્યો? મને ક્યારની ભૂખ લાગી છે. એક તો નાનકડો છે અને મોડો આવે છે. કેમ મોડો આવ્યો? સસલું તો ધીમેથી કહે કે મહારાજ, હું ઘરેથી વહેલો જ નીકળ્યો હતો, પણ તમારો જેવો બીજો સિંહ મળ્યો હતો. તે પોતાને રાજા કહેતો હતો, તમને ગાંડો કહેતો હતો. સિંહ કહે, શું મને ગાંડો કહેતો હતો? ચાલ તું મને તે જગ્યાએ લઈ જા. સસલું તેને તે જગ્યાએ લઈ જાય છે. સસલું આગળ, સિંહ પાછળ. સિંહને એક મોટા કુવા પાસે લઈ જાય છે. સિંહ કુવામાં ડોકું કરે છે તો એને પોતાનું પ્રતિબિંબ દેખાય છે. સિંહ મનમાં વિચાર કરવા માંડે છે કે સસલાની વાત તો સાચી છે, અહીં તો બીજો સિંહ છે. સિંહ તો ત્રાણ પાડે છે. એને તો ફરી ત્રાસ મળે છે. સસલું કહે કે મહારાજ, પાછો તમને જવાબ આપે છે. સિંહ કુવામાં ડૂબક્યું કરે છે. એને તો પોતાનો પ્રતિબિંબ દેખાય છે. સસલું કહે કે મહારાજ, એ બહાર નહીં આવે. એમ કરો, તમે પણ અંદર જાઓ અને શિક્ષા કરો. સિંહ ગુસ્સે થઈને કૂવામાં કૂદી પડે છે. પાણીમાં આમ તેમ બહુ ફાંફા મારે છે, પણ બીજો સિંહ ના મળ્યો. તે અંદરથી જવાબ આપે છે કે સસલા, એલા સસલા, અહીં તો બીજો સિંહ નથી. સસલું તો હસતા હસતા કહે કે એ પહેલા પણ નહોતો, એ તમારો જ પ્રતિબિંબ હતો. સિંહ આ વાત સાંભળી બહુ ગુસ્સે થઈ જાય છે અને ત્રાડ પાડી કહે છે કે સસલા, એ સસલા, તે મને મૂર્ખ બનાવ્યો. સસલું તો હસતા હસતા આ શુભ સમાચાર આપવા માટે જંગલ તરફ જતું રહે છે. સસલું નાનું હતું પણ એ ચતુર હતું. તે સિંહને મારવા માટે એને કેવી યુક્તિ વિચારી. આપણે પણ સસલાની જેમ ચતુર રહેવું જોઈએ. અસ્તુ.